માર્ગ અને મકાન વિભાગ બે હસ્તકના માંડવીના બૌધાન અને કામરેજના ટીંબાને જોડતા મહત્વના ટાપી ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓને ઝડપભેર પૂરવા પેચવર્ક માટે માઇક્રો કોન્ક્રીટથી પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે। મુખ્યમંત્રી શ્રીના સીધા દિશા નિર્દેશ અનુસાર સમગ્ર જિલ્લામાં રોડ રસ્તાઓના મરામત અને બ્રિજોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ બે હસ્તકના માંડવીના બૌધાન અને કામરેજના ટીંબાને જોડતા મહત્વના તાપી ઓવરબ્રિજ પર પડેલા ખાડાઓને ઝડપભેર પૂરવા પેચવર્ક માટે માઇક્રો કોન્ક્રીટથી પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે। વિગતો આપતા માર્ગ અને મકાન વિભાગના ડિવિઝન 1ના કાર્યપાલક ઇજનેર શ્રી NN પટેલે જણાવ્યું હતું કે બ્રિજના તજજ્ઞો દ્વારા જિલ્લામાં બ્રિજોની પુનઃ ચકાસણી સાથે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે અરેઠથી બૌધાનથી ધલા પરનો બ્રિજ, ગલતેશ્વરથી ટીંબા રોડ પરનો બ્રિજ, મહુવાથી અનાવલ રસ્તા પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ચોમાસાની ઋતુ દરમિયાન ડામર કોન્ક્રીટના મદદથી સઘન કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી। એજ્યુકેટ એન્જિનિયર RME ડિવિઝન 2 NN પટેલ આજ રોજ ગલતેશ્વર ટીંબા રોડ પર અમે આજે બ્રિજ પર કોન્ક્રીટ પેચવર્કની કામગીરી શરૂ કરી છે, જેમાં રસ્ટિંગ થતાં થોડી અમુક સરફેસ ડેમેજ થઈ છે। એને અત્યારે તાત્કાલિક માન્ય રાજ્ય વિભાગ તરફથી જે સૂચના મળી છે કે કોન્ક્રીટના પેચો, PSGના પેચો, ધારો કે વરસાદ ખુલ્લો થાય તો PSGના પેચોની કામગીરી તાત્કાલિક હાથ ધરવી, એ રીતના અમે આ કામગીરી હાથ ધરેલ છે। વિભાગ દ્વારા જે ડિઝાઇન સર્કલની તજજ્ઞો, બ્રિજના તજજ્ઞો તેમજ કન્સલ્ટિંગના તજજ્ઞો દ્વારા જે બ્રિજોનું પુનઃ ચકાસણી માટે અત્યારે અમે ફરીથી જે બ્રિજો જે મને લગત હોય કે જૂના છે કે આ છે તો એને ફરી રીસર્વે માટે અમે અત્યારે કાર્યરત કરાવ્યો છે। અને એક બીજો અન્ય છે અત્યારે ડિઝાઇન સર્કલ દ્વારા પુઅરમાં કેટેગરીમાં આપ્યો છે, તેને અમે ભારે વાહનો માટે પ્રતિબંધ કરીને લાઇટ વ્હીકલ માટે એલાઉડ કર્યું છે। એ છે બે બ્રિજો છે તે અરેઠ બોધાન ગલા રોડ પર છે, એક ગલતેશ્વર ટીંબા રોડ પર છે અને એક મહુવા અનાવલ રોડ પર છે, જેને અમે હાલ ભારે વાહનો માટે પ્રતિબંધ કરી લાઇટ વ્હીકલ માટે એલાઉડ કર્યું છે। એટલે હવે બી હજુ બી જે ટીમો દ્વારા જે સજ્જનો દ્વારા જે અમને સજેશનો આપશે એનું અમે પાલન કરી જે તે બ્રિજોનું રિપેરિંગ ને એ કન્ટિન્યુ કરશું। તેમજ મોન્સૂનમાં આ વરસાદ ખુલે તો પાકા પેચ, ધારો કે ડામરથી ડામરના પેચો છે, PSGના પેચો છે, તેમજ કોન્ક્રીટના પેચો જે વેરિંગ સરફેસ ડેમેજ થઈ છે તેની બી અમે કાર્યરત રાખશું ને વહેલીમાં વહેલી તકે પૂરું કરી અમારી આ કામગીરીને જે ટ્રાફિક કરશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ માંડવી।